જય દ્વારકાધીશ. ભરતો આયર બારાડી. તો વિવાદને આપણે મૂકી દઈએ 2 મિનિટ સાઈડમાં, બરોબર. રોયલ રોજડાતે એવું નિવેદન દીધું હતું કે હું મારા સોશિયલ મીડિયાના મારફતે આમ કરીશ ને તેમ કરીશ. તો એક વાત સાંભળી લે, તને જેથી ધોરાદીએ ઉપાડ્યો તો તારા લખણને હિસાબે, કોકની મેટરોમાં તું જાય પૂછા જાણ્યા વિચાર્યા વગરનો પડી જા છો, બરોબર. અને તને જેથી ધોરાદીએ ઉપાડ્યો તો તારી મૂછું કાપી હતી અને તને માર્યો તો તારા લખણને હિસાબે, તેદી તારી પાસે સોશિયલ મીડિયા હતું. તેદી ક્યાં ગયું તું તારું સોશિયલ મીડિયા? તેદી તને તારું સોશિયલ મીડિયા કામ ન થાય. બીજાની જે હું ક્યાં સલાહ દેવા જાસ કે સોશિયલ મીડિયાના પાવરથી હું આંદોલન કરીશ? શું થાય તારે? તેદી કાંઈ ન થયું તો હજી શું થાય? બીજાને સલાહ દેવાને રહેવા દે. અને તારા લખણના હિસાબે તે આગલી ફેરે માર ખાતો હતો. અને હજી તને કહું છું, કોકના ખંભે બંદૂક રાખી અને તું ફોડીશ ને તો ભડાકો ગમે તેદી તારી ગાંડમાં હજી થશે. એકવાર તો તને માર્યો, હજી તું હધરવાનું નામ નથી લેતો. હધરી જા. હૂફ હૂફ કરવાનું રહેવા દે. ધોરાદીએ મૂછું એકવાર તો તારી કપાઈ ગઈ. માણા મૂછું અને દાઢી કઢાવવા દુકાને જઈને તને તેવો શોખ થઈ ગયો છે, મૂછું વધે એટલે વિરોધમાં પડી જાઓ. ગમે અહીંયા કોક આવીને કાપી જાય તારું તો હાયલું એની માને. અમારે દુકાને જવું પડે દાઢી સેટ કરાવવા, અને તારે તો કોક આવી અને તારું કામ પતાવી જાય. માપે મેળે રહી જા મારો ભાઈ. સોશિયલ મીડિયાનો પાવર દેખાડવાના તું રહેવા દે. તારા સોશિયલ મીડિયામાં જેટલા છે ને કે છે ને એટલા તો ઓલા તારા આતાને છે ને વ્યૂ આવે છે એના વિડીયામાં, એનાથી જાજીતા વ્યૂ ને લાઇકું આવે છે, બરોબર. એટલે સોશિયલ મીડિયાના એવો બધા ફાકા તું રાખતો નહીં, બરોબર. તારું સોશિયલ મીડિયા રાખજે તારી પાસે, અને હોય અને તારા જે થતું હોય તારે કરી લેવાની છૂટ છે, બરોબર. બાકી કોકના ખંભે બંદૂક રાખી અને ફોડવાના કામ રહેવા દેજે. બાકી એકવાર તો ફૂટી ગઈ ને હજી પાછી ફૂટતો વારે નહીં લાગે, બરોબર. બારાડીમાં બોલું ભરતો આયર, અને મૂછું તારી જરાક વધારે વધી ગઈ એવું મેં નોટિસ કર્યું આજ ફેરે, બરોબર. જય દ્વારકાધીશ.